ચાલો મિત્રો, ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા ભાઈઓને જય માતાજી. તો ચાલો આજે આપણે રોટાવેટર લઈ અને ભૂપતભાઈ વજાભાઈ તાવી એની વાડી આવી ગયા છે. જોઈ શકો છો આમાં તૂર વાવેલી હતી, ત્યારબાદ તૂર એમને ઉંબાળી નાખી છે અને પછી સીધું જ રોટાવેટર આપણે આંકવા માટે એને ફોન કરી દીધો છે. એટલે આપણે રોટાવેટર આપણે લઈને આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ મિત્રો આપણે અડધું રોટાવેટર અડધા ઉપર હાલી ગયું છે. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલી રહીજો. જે આપણે અહીંયા રોટાવેટર હાલી જાય એટલે કન્ટિન્યુ નાહી ધોઈ અને પછી જવાનું છે દાંતી જોડીને દાંતી આંકવા માટે. તો તમે જોઈ શકો છો આમાં આપણે ક્યાંય હાંકેલું નથી, તોય પણ કમ્પ્લીટ રોટાવેટર હાલી જાય છે. અને રોટાવેટર પણ હાલી રહેવા આવ્યું છે. ઓલા શેઠે જઈ અને બારું કાઢી અને સીધું જ આપણે આપણી ઘેરે જઈ અને નાહી અને પછી જમવા જવાનું છે. જમી અને સીધું જ તે આપણે દાંતી લઈ અને જવાનું છે. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો અને તમારા મિત્રો જોડે પણ શેર કરી દેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે જવાનું છે દાંતી લઈને. તો જોઈ શકો છો અત્યારે આપણે નાહી ધોઈ અને કમ્પ્લીટ તૈયાર થઈ અને ફર્સ્ટ ક્લાસ થઈ અને આપણે આવી ગયા છીએ દાંતી લઈને. તો જોઈ શકો છો અત્યારે આપણે ગોપાલભાઈ તાવિયાની વાડીએ દાંતી લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો દાંતી પણ કમ્પ્લીટ જ આમાં ડુંગળી વાવેલી હતી મિત્રો. તો તમે જોઈ શકો છો આ બાજુ જીરું છે, આમાં ડુંગળી વાવેલી હતી. ડુંગળીમાં કાંઈ વેળ્યું નથી. ડુંગળી આમ હરગવો છે, પાસે હરગવા આમ ઢગલા કરી દીધા છે. કન્ટિન્યુ અત્યારે આમાં દાંતી રોટાવેટર કરી અને આમાં પાળિયા બાંધી અને ભીંડો સોંપવાનું ગોપાલભાઈ આપણને કહેતા હતા. તો કમ્પ્લીટ જોઈ શકો છો મગફળીનું એવું ખડ પણ છે. તો તમે જોઈ શકો છો આપણે નવી સોવીની દાંતી કમ્પ્લીટ મિત્રો. આપણને દાંતી આંકવાની પણ બહુ મજા આવે છે ઓલી હતી એની કરતાં પણ. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો. અહીંયા આપણે દાંતી આવી જાય એટલે આપણા ઘરના જ પડામાં આપણે દાંતી આંકવાની છે. તો તમે જોઈ શકો છો ત્યારબાદ ના દાંતી આંકીને આપણે ઘરની વાડીએ આપણે દાંતી આંકવા માટે આવી ગયા છીએ. આપણે જારવાળું પડવું હતું, જાર કમ્પ્લીટ વાઢીને પૂળા વાળીને બહાર આપણે કાઢી નાખીએ છીએ. જોઈ શકો છો આમાં મણ જાર સામે 10 કેરા થાય છે, ફૂંકાયા કેરા છે માપસરના. તો કન્ટિન્યુ મિત્રો આપણા પડામાં પણ આપણે અડધી દાંતી અત્યારે આંકી નાખી છે. તો તમે જોઈ શકો છો અને આપણે જ્યાં પણ દાંતી કે કટર કે વાવવા ગમે ના જાય ને આ બગલાને ખબર પડી જ જાય એટલે બગલા તો આવી જ જાય. તમે જોઈ શકો છો એ ટ્રેક્ટરની પાછળ દોડ્યા જ રાખે. તો તમે જોઈ શકો છો આ રીતની કંઈક દાંતી હાલે છે. અત્યારે તો પડા કઠણ ન હોય એટલે સીધું જ આપણે પહેલાંમાં હાંક્યું છે ટ્રેક્ટર. તો તમે જોઈ શકો છો આ બાજુ આપણા પપ્પાના ઘઉં છે, ચણા પણ મારા પપ્પાના છે. તમે જોઈ શકો છો આ ઘઉં આપણા છે. આપણે પણ પાયું ત્યારબાદ પવન થયો તો ત્યારબાદ આપણા ઘઉં પણ આડા પડી ગયા હતા. જોઈ શકો છો કમ્પ્લીટ કન્ટિન્યુ આપણે આપણા પડામાં પણ દાંતી આંકી નાખી છે. તો કન્ટિન્યુ હવે આપણે આવવાનું છે આમાં કટ્ટર જોડીને. આજને આજ આપણે આમાં વાવ્યું હોત દેવાનું છે. તમે જોઈ શકો છો આ આપણું આઈસર 4F5 ટ્રેક્ટર. તો તમે જોઈ શકો છો દાંતી પણ કમ્પ્લીટ એવી મસ્ત હાલી ગઈ છે. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો. ત્યારબાદ આપણે દાંતી છોડી અને રોટાવેટર જોડી અને આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો બગલાને ગમે નથી ખબર પડી જતી હોય ટ્રેક્ટર આપણું શરૂ થાય ત્યારબાદ બગલાની લાઈનો લાગી જાય છે. તો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે અડધું રોટાવેટર આપણે આપણામાં હાંકી નાખ્યું છે. તમે જોઈ શકો છો આમાં આપણે રોટાવેટર હાંકીએ અને તરત જ ઊંને જોડવા માટે જવાનું છે. અને ઊંને જોડી અને સીધી જ આમાં આપણે પાછી ઝાડને ઝાડ વાવી દેવાની છે. તો તમે જોઈ શકો છો બગલાએ પણ આમ કાટખૂણો કરી દીધો છે. સ્ટ્રેટ પાણીથી અહીંયા સુધી એક જ ધારી લાઈન છે બગલાની મિત્રો. મિનિમમ 50 બગલા છે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે આટલો. મળીએ આપણે બીજા કાલ નવા વ્લોગમાં મિત્રો. તો અમારો
વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ બીજા કાલ નવા વ્લોગમાં.